હાજી મનસુખગીરી વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હાજી બોલો ને સર. જી, હવે શું તકલીફ છે તમને દલિત સમાજથી? કઈ સમાજ પર કોઈ તકલીફ નથી સાહેબ. તો કેમ અમારી દીકરી સાથે આવું વર્તન થયું? છોકરાની છોકરીનો સાહેબ મેટર છે. આ છોકરાઓનો મેટર છે, એ વાત સાચી છે. મેં આખી મેટર જાણી કે આની અંદર શું થયું, કેવી રીતે થયું. કેમ કે દીકરી ને દીકરો વર્ષથી ભેગા રહેતા હતા ને અચાનક દીકરો એને મૂકીને વયો જાય ને હવે ઈ તમને દીકરીને મળવાય નથી દેતા. તમે દીકરાને હામો નથી થવા દેતા, શા માટે? ના હું શું કહું છું, નથી મળવા દેતા એની પાછળના મેડિકલ રીઝન છે સાહેબ. શું મેડિકલ રીઝન? એ સારવાર નીચે છે. શું તકલીફ શું છે એને? માનસિક છે અત્યારે એકદમ થઈ ગયો. હાજી, ઘડીકમાં ઈ ભાઈ માનસિક કેવી રીતે થઈ ગયો? સાહેબ હવે તો એ છોકરો અને છોકરી બેયને આપણે રૂબરૂ બેસાડીએ. અને બીજું તમે એમ કહો છો કે માનસિક મેડિકલ રીઝન છે, તો એની ધર્મ પત્ની છે, એને તમે મળવાની ના પાડી જ કેમ છો? કઈ ગયો? ના સાહેબ, અમે ના નથી પાડતા, પણ ડોક્ટર નું એવું કેવું છે સાહેબ. કયા ડોક્ટર? ક્યાં દાખલ છે? લાવ તો મને નંબર લખાવો તો. લઈ તો બોલપેન દેતો ભાઈ. ક્યાં કઈ જગ્યાએ દાખલ છે ડોક્ટર? ઓલો ભાઈ કઈ જગ્યાએ દાખલ છે? એની અત્યારે ટ્રીટમેન્ટ ચાલે છે. અત્યારે તો એ સારવાર ઘરે લે છે. તો ડોક્ટરે ના પાડી છે ઘરવાળી? એમ નહીં, ડોક્ટરે ના પાડી છે ને ઘરવાળીને મળવા દેવાની? એમનું એવું કેવું થાય છે કે ભાઈ જે કોઈ એવા વ્યક્તિ હોય કે એનાથી એને થોડું ઘણું થતું હોય. હવે આજે તમે જ વિચાર કરો કે આજે હું હોય કે તમે હોય, આપણે કઈક ઝઘડો થયો હોય અને પછી આપણે આ વસ્તુ કરેલી હોય, બરાબર છે, તો થોડોક સમય એને શાંત રહેવા દઈ અને પછી એનું સોલ્યુશન કરી, એવું મારા મતે લાગે છે. તમને જે યોગ્ય લાગે, તમને ઓલું એથી મને કોઈ વાંધો નથી, પણ તમને જે લાગે છે ને અમે સમજીએ છીએ. કેમ કે આ અમે વર્ષોથી સમાજની વચ્ચે રહે છે અને કેવી રીતે કોણ સમાજના શું કામ કરે છે અમને બધી ખબર છે. એટલે તમે જે મને અત્યારે પીવડાવી રહ્યા છો ઈ ગોળી મને ગળે નહીં ઉતરે, બરાબર? અને તમે દીકરીને એના પતિને મળવા દો તો બહુ સારી વાત છે. 100%. એમાં અમે કોઈ જગ્યાએ તમારે ત્યાં પંચનામું કરવા તો તમે કેમ કોઈ ઘરે નતા? અમે બહાર હતા સાહેબ ત્યારે. અત્યારે બહાર જ છે ને? અત્યારે બહાર જ છીએ. કેમ કે એ તો અમને ખબર છે કે તમારે હાજર થવાનું ડાયરેક્ટ તમે જામીન આગોતરા મૂકીને જ હાજર થાવ. એ તો સવાલ જ નથી, બરાબર? એટલે કાંઈ વાંધો નહીં, તો તમે જ્યાં હાજર થાવ ત્યાં. પણ દીકરી અત્યારે દીકરો ક્યાં છે? દીકરોને અત્યારે અમે જો 2 દિવસ પહેલા સોમનાથ લઈ ગયા હતા એને, બરાબર છે. પછી અને નાના જે ધાર્મિક સ્થળો છે ને ત્યાં અમે એને ફેરવીએ છીએ. પણ હું કામ? એ એક તો બીમાર છે તેને ઘરે કેમ નથી રાખતા? ઘરે રાખીએ છીએ અને મન થોડુંક પ્રફુલ્લિત કરીએ એ માટે. ક્યારે તમે છોકરા છોકરી યાર મળાવો શીખ્યો? બને બહુ જ ટૂંક સમયમાં છે અમને આ વસ્તુ તમારી જે આ કઈ મેટર રહી ને સાંભળો. હાજી બરાબર, હું સામાજિક કાર્યકર છું અને તમારી જે કઈ આ મેટર છે ને એ ન્યૂઝ વાળા તો નહીં છાપે, કેમ કે તમે ન્યૂઝ વાળા સુધી તો કઈ પણ કરી શકો. પણ હું પોતે આ બાબતની આખી ચર્ચા, તમારી જે કઈ એફઆઈઆર છે, દીકરી સાથે જે કઈ બનાવ બન્યો છે આખી હું આ બાબતે આ વાયરલ કરીશ અને એનો વિડીયો બનાવીશ. બરાબર? એટલે જેથી કરીને લોકોને ખબર પડે કે માતાજીના મંદિરના મહંતો હોવા છતાંય એ જાતિવાદ કેટલો રાખે છે. સાહેબ એવું નથી, તમે એ દીકરીને તમે હાજર થઈ જાવ, દીકરા દીકરીને બેને ભેગા કરી દો તો તમારી મહેરબાની છે. તમે આ જાતિવાદને બહુ પૂરો કરો તો સારી વાત છે. નથી માનતો એના હું તમને પૂરા પણ એ દીકરીએ કીધું અમને કે કોણ કેવા શબ્દોનો પ્રયોગ કરતા હતા, શું કરતા હતા, દીકરીના સાસુ શું બોલતા હતા. બરાબર, બધી વાત થઈ છે. હું શું કહું છું કે તમે એકવાર દીકરીને દીકરાને મને સાંભળો, બરાબર? તમારે જે કરવું એમાં તો હું કઈ હું એવું કઉ છું કે 1 વર્ષથી બંને જણા રહેતા હતા, 1 વર્ષથી બંને જણા શાંતિથી સુખીથી વ્યવસ્થિત રહેતા હતા અને અચાનક કેમ આમ થઈ જાય ભાઈ? અને તે અચાનક આવ્યા ભેગો આવીને થોડી કઈક ફિનાઇલ પી ગયો અને પછી છોકરીને થોડીક વાર વડોદરા બોલાવે ને અમદાવાદ બોલાવે ને આમથી આમ રખડાવીને ભેગું ન થવા દીધું. આવું બધું કરવાની જરૂરત શા માટે હતી ભાઈ? એ જયારે એને ફિનાઇલ પીધી હતી અને દીકરીનો ફોન આવ્યો હતો ત્યારે તમે દીકરીને મળવા કેમ ન દીધું? હું તમને સાહેબ એટલે જ કહું છું કે તમે સાહેબ અમારે એવું કઈ નથી કેવું, પણ હું તમને ખાલી એટલું કહું છું કે દીકરી દીકરાને બેને ભેગા કરી દો. બરાબર, અમારે એ જ કરવાનું છે. નિર્ણય અમારે થઈ જાય તો બહુ સારી વાત છે. તમારી પાસે જે ફરિયાદો થઈ જાય એના અનુસંધાને જે કઈ આગળ થતું છે એ કાયદાકીય તો કરશું જ. બરાબર, પણ સામાજિક રીતે પછી અમારે
આ બધું વાયરલ કરવું ને તમને એમ થાય કે જો અમને બદનામ કરે, અમારે તમને કોઈ બદનામ કરવાનું મોડું નથી, પણ તમે એક મારું તો તમને વિનંતી આખા એટલી છે, ભારતની અંદર એક એવું જગ્યા કે જેને અમને તમે બધા ઓળખે. હું શું કઉ છું ચાવડા સાહેબ કે હું તમને એક જ વસ્તુ કહેવાનું છે કે જો અહીંયા મંદિરે બધા પ્રસાદ ધરાવતા હોય છે અને બધાનો પ્રસાદ સ્વીકારીએ છીએ, આપણે ભોજનાલયમાં બધા એક સાથે જમીએ છે, બરાબર છે, નહીં એ નહીં, એ બાબત વસ્તુને આ જ વસ્તુને મને બહુ આઘું તકલીફ છે છે. સાહેબ. બાકી પેલું આબળ છે છોકરાનું ને, આબળ છે ને એ માત્ર 2, 5, 10 પ્રકારની નથી, 150 પ્રકારની આબળ છે. અને જો હું તમે તમને મને બીજી એ એક ના વાત, શીખવાડો કઈ ક્યાં શું કરવાથી હું અરે થાય. મને બોલવા તો દેશો છે. જી. જો અમારે નવગ્રહનું મંદિર છે ને, ત્યાં જે કોઈ સફાઈના બધા જ્ઞાતિના આવે છે, બરાબર છે, એ હું તમને બધાના નંબર આપીશ કે અમારા ગોળા, અમારું પીવાનું પાણી, અમારી સાથે જમવાનું અમે કોઈની સાથે નથી રાખતા. હું તો તમને ચાવડો સાહેબ ત્યાં સુધી કહું કે એ લોકો જે સફાઈ વાળા જે વાલ્મીકી સમાજ છે ને, એ એમ કે છે કે ભાઈ દલિત અંદર પણ અમારી ચાલો સાથે એ બધું આવું જે કઈ હોય કરવામાં છે આવે એમાં એ વિષયમાં આપણે પડવાનું થતું નથી. આપણે આ છે. વિષય પૂરતી જ વાત કરીએ. તો હાજર થઈ જાવ ને, કેમ ભાગતા કેમ ફરો છો? મારે જો હાજર ન થવા પાછળની સાથે લેડીઝ છે. આજે તમારી સાથે પણ કઈ થાય તો તમે કાયદાનો સહારો લેવાનો છે, અંદર ન જવા માટે. તમે ખોટા જે નથી. તમે આપણે અત્યારે મારી સાથે જે વાત કરી કાયદા રહ્યા છો સાહેબ, હાજી હાજી સાહેબ હાજી કે સાહેબ. તમે તમારા દીકરાની તબિયત આવી છે, કામ છે, કે જે કઈ તમે મને વાત કરો છો તમે સાચા છો, તો પછી દીકરાને લઈને તમે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાવ એટલે હમણાં પતી જાય. એવું કેમ નથી કરવું? એવું બધું જ કરવું છે, પણ અમને એટલે એ અમને દીકરાની ખબર જ છે ચિંતા સાહેબ છે. તમારે શું કરવું છે. કોઈ વાંધો નહીં, તમે મારી યારે વાત કરી બદલ તમારો આભાર. પણ હવે હું હાજી આને હાજી. સોશિયલ મીડિયા હા દ્વારા જાહેર કરીશ કે ભાઈ આવા હાજી મહંતો હાજી. હોવા છતાંય જો આ વ્યક્તિઓને દલિતોથી કે જાતિવાદ રાખતા હોય તો પછી બીજાના તો આપણે અભરતા અમારું તો રાખવા ના જો જોઈએ. હું શું કહું થેન્ક યુ. છું, લગભગ 4-5 દિવસથી આ વિડીયો બનાવવાનું વિચારી રહ્યો હતો, પણ ટાઈમના અભાવના કારણે નહોતો બની શકતો. તમે જે થંબનેલ જોયું એની અંદર ચોટીલાનો ડુંગર દેખાય છે, અને આ એવી જગ્યા છે કે જે ભારત આખામાં પ્રખ્યાત છે, અને ત્યાં ચામુંડા માતાજીના દર્શન કરવા રોજના હજારો લોકો આવતા હોય છે. હવે આ જે દર્શન કરવા આવે છે ને, ત્યાં આ જે ચામુંડા માતાજીના મંદિરના મહંતો છે, બિપિનગીરી, મનસુખગીરી, પછી ચંદ્રેશગીરી, આ બધા કેટલા જાતિવાદી છે એની વાત કરવાની છે. અમારા હાથમાં આ મોબાઈલની અંદર એક એફઆઈઆર છે. 23/8/2024 રોજ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાજકોટ ગામની અંદર. ફરિયાદ કરનાર એક દલિત સમાજની દીકરી છે, અને આરોપીઓના નામ મનસુખગીરી ભૂપતગીરી ગોસાઈ, જસુમતીબેન વાઇફ ઓફ બિપિનગીરી ભૂપતગીરી ગોસાઈ, હર્ષિદાબેન વાઇફ ઓફ મનસુખગીરી ભૂપતગીરી ગોસાઈ, બિપિનગીરી ભૂપતગીરી ગોસાઈ, અને ચંદ્રેશગીરી સન ઓફ મનસુખગીરી ભૂપતગીરી ગોસાઈ. ફરિયાદ દાખલ થવાનું કારણ એવું છે કે આ દલિત સમાજની દીકરીએ આ બિપિનગીરીના છોકરા સચિનગીરી સાથે લવ મેરેજ કર્યા છે. હવે ભારતનું સંવિધાન દરેક નાગરિકને પોતાની રીતે સ્વતંત્રતા આપે છે જીવવાની, પોતાના નિર્ણયો જીવન માટેના લેવાની સ્વતંત્રતા આપે છે. એ દીકરા દીકરીને એકબીજાને ગમ્યું અને એને મેરેજ કર્યા. પણ હવે ભાઈ આ તો ચોટીલા ડુંગરના મહંત છે, જ્યાં 18 વર્ષ ડુંગરે આવે ત્યાં નડતું નથી, પણ ઘરમાં દલિતની દીકરી આવે તો તકલીફ છે. એટલે એ લોકોએ અમને સ્વીકાર્યા નહીં, અને દીકરો ને દીકરી આ લોકોની સાથે થોડો ટાઈમ રહીને જતા રહ્યા. આખી મેટર હવે જે દીકરી આ ફરિયાદ દાખલ કરાવી છે એમાં જ છે, એટલે હું તમને સારી વાંચી સંભળાવું.
આપણે દીકરીનું નામ નથી લેવાનું, પણ કંઈક આવું છે. એટલે આ બેન છે સચિનગીરી બિપિનગીરી ગોસાઈના ધર્મપત્ની, અને એને એવું લખાયું છે કે રૂબરૂમાં જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે હું ઉપરોક્ત સરનામે મારા માતા પિતા તથા ભાઈઓ રહે છે, તેમજ મારું સાસરું ડુંગર તળેટી પોલીસ ચોકીના સામે ચોટીલા ગામ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર ખાતે આવેલ છે. આજથી સને 2022 ઇન્સ્ટાગ્રામ મારફત હું સચિનગીરી બિપિનગીરી ગોસાઈના સંપર્કમાં આવેલ અને અમો બંને અમારી મરજીથી ગઈ તારીખ 9/5/2023 અમરેલી ખાતે કોર્ટમાં લગ્ન કર્યા હતા, અને લગ્ન કર્યા બાદ 2 માસ પછી અમો બંને ઘરેથી ઘર છોડીને જતા રહેલ હતા, અને મારા પિયરિયા વાળાએ અમારી બંને વિરુદ્ધ પોલીસ ચોટીલા ખાતે અરજી કરેલ હતી, અને અમો બંને પતિ પત્ની ઘરેથી ભાગી જઈને 2 દિવસ જામનગર ખાતે રોકાયા. બાદ ત્યાંથી ડીસા ગયેલ અને ત્યાંથી ગાંધીધામ કચ્છ ગયેલ, બાદ ત્યાંથી આશરે 15 દિવસ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએ રોકાયેલ, બાદ ત્યાંથી છૂટાછેડા આપી દે. એટલે આવો ઘણો બધો ત્રાસ આ બેને સહન કર્યો છે. અને ત્યાર પછી એવું કહે છે કે ગઈ તારીખ 16/8/24 રોજ હું બપોરના 12:30 વાગ્યાની આસપાસ વૈદેહી હોસ્ટેલ ખાતેથી નીકળી અને રાજકોટમાં કેકેવી હોલ પાસેથી એસિડ તથા ફિનાઇલ જે મિક્સ બોટલ આવે તે લઈને હું પ્રેમ મંદિરની સામે આવેલ બગીચામાં બેસી ગયેલ, અને મારા પતિ મને છોડીને જતા રહેલ અને મારા સાસરિયાના ત્રાસથી કંટાળી ગયેલી હતી, તેમજ મારા પિયર પક્ષવાળા પણ મને અપનાવવા તૈયાર ન હોય, જે બાબતે મને મનોમન લાગી આવેલ કે હું એકલી થઈ ગઈ છું, જેથી મારા સાસરિયાના ત્રાસથી મેં એસિડ તથા ફિનાઇલ પી ગઈ. હવે કહેવાનું એ થાય છે કે આ લોકો અલગ અલગ જગ્યાએ રહ્યા, થોડો ટાઈમ ફર્યા, ત્યારબાદ આ દીકરો અચાનક મૂકી દીકરીને અને જતો રહ્યો. અને પછી દીકરીએ જયારે આ મનસુખગીરીને જાણ કરી તો મનસુખગીરીએ એવું કીધું હતું કે એને ફિનાઇલ પી લીધી છે ને અહીંયા દાખલ છે, ને દીકરીએ અવારનવાર અનેક જગ્યાએ એને મળવા માટે ગઈ, પણ એને મળવા દેવામાં આવી નથી. આ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે ત્યાં પંચનામું કરવા માટે દીકરીને લઈ અને આ મનસુખગીરીના ઘરે પણ ગઈ હતી, પણ હવે અત્યારે ત્યાં એકેય ગીરી હાજર છે નહીં, માત્ર મહિલાઓ વિધા છે. માતાજી પણ અત્યારે મહંત વગર નાય છે, જો કે ત્યાં તો બિચારા કંઈક 5-25 વાળા 1-2 મૂકી દીધા હોય, માતાજીને તો એનાથી કોઈથી ફેર નથી પડતો. પણ આ ભગવાન નહીં રમાડવા વાળાઓ છે નાલાયકો. જો ત્યાં આવતા 18 વરણમાં માતાજીને વાંધો ન હોય તો આ નાલાયકના પેટનાવને આ સમાજથી શું કામ વાંધો હોય? એટલે કાયદાનું કામ કરશે, આપણે નથી કરવાનું. આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું છે કે આ મેટરને કોઈ પણ ન્યૂઝ ચેનલ કે છાપાવાળા છાપશે નહીં, કેમ કે ભાઈ નામ મોટું છે, ક્યાંક ને ક્યાંક 5 રૂપિયાનો વહીવટ થઈ જાય એટલે જાહેર ન થાય. તો એટલા માટે થઈને મારે આ વિડીયો બનાવવો પડ્યો છે. એ મનસુખગીરી સાથે જે મેં વાત કરી છે એ પણ આમાં મૂકું છું, ઓડિયો સાંભળજો. અને નંબર પણ છે, મનસુખગીરીને કહેજો કે ભાઈ આ ભારત દેશ સ્વતંત્ર છે, આ દેશના નાગરિકો સ્વતંત્ર છે, 18 વર્ષની ઉંમર થયા પછી પોતાના જીવનના નિર્ણયો લેવા માટે સક્ષમ છે, માટે મહેરબાની કરી અને દીકરા દીકરીને બંનેને ભેગા કરી દો. સાંભળો શાંતિથી. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો ખાસ કરીને ઓડિયોની કમેન્ટમાં લખો કે આ વિશે તમારું શું કહેવાનું છે. તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ન ભૂલતા. તો સાંભળો તમે.